રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય અને એમાં પણ તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો તમે કઈ રીતે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું। એટલા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરી લેવાની અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે। એટલે પછી તમારે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લેવાનું। એટલે પછી તમને મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે, એને ઓકે ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું। અને પછી તમારે સૌથી પહેલાં તો તમારો 12 આંકડાનો યુએએન નંબર પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો। એટલા માટે હવે હું 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લઉં અને પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ આપણે જે પણ સેટ કરેલો છે એ એન્ટર કરી લઉં અને જો તમને તમારો પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો નીચે ફરગટ પાસવર્ડ ઉપર ક્લિક કરી અને તમારે પાસવર્ડ બદલાવી લેવાનો। એટલે હવે આપણે 12 આંકડાનો યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું। એટલે જેવું આપણે સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો અને આ ઓટીપી આપણે 5 મિનિટની અંદર એન્ટર કરી લેવાનો હોય। એટલા માટે હવે ઓટીપી આવી ગયો એ ઓટીપી એન્ટર કરી લઈએ અને પછી સબમિટ ઉપર ક્લિક કરી લઈએ। એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું। એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે મેં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લીધું। એટલે પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર તમારે એન્ટર કરવાનો થશે। એટલા માટે હવે આપણે જે પણ બેંકની કેવાયસી કરેલી છે એ બેંક એકાઉન્ટ નંબર બેંકની પાસબુકમાંથી જોઈ અને એન્ટર કરી લઈએ અને જેવો તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર થઈ જાય એના પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલા માટે હવે મેં બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લીધો, એના પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી અને ટર્મ્સ એન્ડ કન્ડિશનમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું। એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે। એના પછી નીચેની તરફમાં આવી અને પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે। એટલે જેવા આપણે પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી નીચેની તરફમાં આપણે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં પીએફ એડવાન્સ ફોર્મ 31 કરીને ઓપ્શન જોવા મળી જશે, એ સિલેક્ટ કરી લેવાનું। એટલે જેવા તમે પીએફ એડવાન્સ ફોર્મ 31 કરીને સિલેક્ટ કરી લ્યો એના પછી તમારે નીચેની તરફમાં તમારી કંપની જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ સિલેક્ટ કરી લેવાની। એટલે હવે આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લીધું, એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવા હોય એ એન્ટર કરી લઈએ અને પછી આપણે નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને પછી એમાં ઇલનેસ કરીને સિલેક્ટ કરી લેવાનું। એટલા માટે હવે હું સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી અને ઇલનેસ ઓપ્શન સિલેક્ટ કરી લઉં। એના પછી નીચેની તરફમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ એન્ટર કરી લેવાના અને જ્યારે પણ તમારી નોકરી ચાલુ હોય ત્યારે એ વાતનું ધ્યાન રાખવાનું કે તમારા પીએફના રૂપિયા એમ્પ્લોયી શેરમાં જેટલા પણ હોય એના 75% જેટલા જ પીએફના રૂપિયા તમે ઉપાડી શકો। એટલા માટે હવે આપણે અમાઉન્ટ એન્ટર કરી લીધું, એના પછી નીચેની તરફમાં આધાર કાર્ડની પાછળ જે પ્રમાણે તમારું એડ્રેસ હોય એ પ્રમાણે એન્ટર કરી લેવાનું। એટલે સૌથી પહેલાં તો લોકાલિટી એટલે કે એમાં તમે જ્યાં પણ રહેતા હોય જે પણ તમારા ગામનું નામ હોય એ એન્ટર કરી લેવાનું અને પછી સ્ટ્રીટમાં શેરી નંબર જે પણ હોય એ એન્ટર કરી લેવાનો અને જો તમારા એડ્રેસમાં શેરી નંબર ન આપેલું હોય તો સ્ટ્રીટ 1 કરીને પણ તમે એન્ટર કરી શકો અને પછી તમારે સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે અને પછી સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે તમારું સિટી જે પણ હોય એ સિટી એન્ટર કરી અને પછી 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી લેવાનો
અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી લેવાનો અને પછી નીચેની તરફમાં તમારે વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી તમારા બેંક એકાઉન્ટમાં તમારા પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને એમને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એ લોકો પણ આ વિડીયો જોઈ અને પીએફના રૂપિયા ઉપાડી લે.